સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। મણિપુરમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કિન્નરી ટોકીઝથી આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલી કેન્ડલ માર્ચને મણિપુરમાં શાંતિપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવા કોંગ્રેસની માંગ ઉઠી છે। સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા મણિપુરમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કિન્નરી ટોકીઝની સામે હનુમાન મંદિરથી રિંગ રોડ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજીને યુથ કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કોંગ્રેસે આ કાર્યક્રમ યોજીને સરકારને મેસેજ આપ્યો હતો કે મણિપુરમાં થતી હિંસા અટકાવવામાં આવે, મણિપુરમાં શાંતિપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવામાં આવે। આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા જે 3.5-4 વર્ષથી મણિપુર આપણા દેશમાં સળગી રહ્યો છે, લોકો સાથે આજે ત્યાં આજ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ સુધી એમનું પેટનું પાણી નથી હલતું, એ બાબતે આજે કેન્ડલ માર્ચ કરી હનુમાન મંદિરથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ